અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુવિધાવાળી હોસ્પિટલની કેન્ટીનમાં બેદરકારી તો એસવીપી હોસ્પિટલમાં જે એજન્સીને કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા ₹70માં વેજીટેબલ સૂપ આપવામાં આવે છે। ગઈકાલે જ્યારે એક વૃદ્ધ દર્દી માટે તેમના પુત્ર દ્વારા વેજીટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે તે સૂપમાં જીવાત નીકળી હતી। ત્યારબાદ તેમના દ્વારા કેન્ટીનમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના સંચાલકો દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। બાદમાં અન્ય એક ઓર્ડર કરતા તેમાં ફક્ત પાણી જેવું આપવામાં આવ્યું હતું, જ્યારે આ બાબતે દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાઓનો અડ્ડો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6-7 પર આવેલી લિફ્ટના પહેલા માળે એક દારૂડિયાએ મુસાફરની બેગ જૂઠવવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગેનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી અને રેલવે મંત્રાલયને ટ્વીટ કરવામાં આવ્યો। જો કે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા કરવામાં નથી આવી। કાલુપુર રેલવે સ્ટેશન પર આરપીએફ અને રાજ્ય રેલવે પોલીસ હોવા છતાં પણ દારૂડિયાઓ અડ્ડો બનાવી રેલવે સ્ટેશનમાં ફરતા જોવા મળે છે। રેલવે સ્ટેશન પર અનેક વખત ચોરી અને મારામારીના બનાવો પણ બની ચૂક્યા છે, તેમ છતાં પણ રેલવે સ્ટેશન પર પોલીસ તંત્રની બેદરકારીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં એક્ટિવા પર જતી મહિલા બોલેરો કારની ટક્કરે રોડ ઉપર પટકાઈ। અમદાવાદના ગોતા વિસ્તારમાં એક્ટિવા પાછળ બેસીને જઈ રહેલા મહિલાને એક બોલેરો કારે ટક્કર મારી હતી, જેથી મહિલા નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। આ ઉપરાંત મહિલાના પતિ અને દીકરાને પણ ઈજા પહોંચી તો સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। બોલેરો ચાલકને લોકોએ પકડીને પોલીસે સોંપ્યો છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તજવીજ હાથ ધરી। તરલ ભટ્ટે મોબાઈલ, પેનડ્રાઈવ, લેપટોપ સહિતના તોડકાંડના પુરાવાનો નાશ કર્યો। જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ હાલમાં રિમાન્ડ ઉપર છે। જો કે આ કેસમાં તરલ ભટ્ટ તેમજ મંડળીને આરોપી સાબિત કરી શકાય તેવા કોઈ પુરાવા એટીએસને મળ્યા નથી। એટલું જ નહીં, તરલ ભટ્ટે પેનડ્રાઈવ, 3 મોબાઈલ ફોન, લેપટોપ સહિતના મહત્વના પુરાવાનો પણ નાશ કરી દીધો, જેથી તરલ ભટ્ટને આરોપી સાબિત કરવા માટે એટીએસ પાસે એક જ રસ્તો બાકી રહ્યો છે। હવે એટીએસ જૂનાગઢ પોલીસે ફ્રીઝ કરેલા 386 બેંક એકાઉન્ટ ધારકોને બોલાવીને તેમની પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરશે। ગ્રામીણ સ્વાસ્થ્ય અધિકારી સહાયકની ભરતીના નામે મહિલાઓ સાથે ઠગાઈ તો સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થા નવી દિલ્હીના નામથી ગુજરાતના દરેક જિલ્લામાં સ્વાસ્થ્ય ગ્રામીણ અધિકારી, કાર્યકર્તા અને સહાયકની ભરતી માટેની જાહેરાત આવીને સંખ્યાબંધ મહિલાઓ સાથે ઠગાઈ કરાઈ હતી, કે જેમાં રજિસ્ટ્રેશન ફી, ટ્રેનિંગ ફી અને ટ્રેનિંગ સેન્ટર નક્કી કરવાની ફી પેટે મહિલાઓ પાસેથી પૈસા પડાવ્યા હતા। ભોગ બનનારી મહિલાઓ પૈકી 2 ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। છેલ્લા 24 કલાકમાં દિલ્હી, મુંબઈ, દુબઈ, શારજાહ, અયોધ્યા સહિતની 22 ફ્લાઇટ મોડી તો ગુજરાતમાં ઠંડીએ વિદાય લીધી હોય તેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે। ફરવાના શોખીન ગુજરાતીઓ આ સમયગાળા દરમિયાન હિમવર્ષાનો આનંદ માણવા માટે લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના પ્રવાસે જતા હોય છે। હાલમાં ગુજરાતમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, જેથી અનેક નવયુગલો હનીમૂન માટે પણ ઉત્તર ભારત પસંદ કરતા હોય છે, તથા ફેબ્રુઆરીની શરૂઆતના સમયમાં ઉત્તર ભારતનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે। ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કાશ્મીરમાં હિમવર્ષા થતી હોય છે, જેમાં છેલ્લા 2 દિવસથી ભારે હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરી ખોરવાઈ રહી છે। જમ્મુ, શ્રીનગર અને લેહ જતી આવતી અનેક ફ્લાઇટ મોડી પડી રહી છે તો રદ પણ થઈ રહી છે। અમદાવાદના ચાંદખેડામાં રહીશો રસ્તા ઉપર ઉતરી ધરણા પર બેઠા। અમદાવાદના ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ પાછળ આવેલી અચલ રેસિડેન્સીના 15 થી 20 સોસાયટીઓના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી શાક માર્કેટનો વિરોધ કર્યો હતો। સવારથી સોસાયટીની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે એમસી શાક માર્કેટ નહીં પણ ન્યુસન્સ ઊભું કરી રહી છે, તો નેતાઓ વોટ માંગવા તરત દોડી આવે છે। અહીં દૂષણ ઊભું થશે તો જવાબદારી કોની, તેવા સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે જો અહીંયા શાક માર્કેટ બનાવવાનું બંધ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં 15 થી 20 સોસાયટીના નાગરિકો દ્વારા મત આપવામાં આવશે નહીં। 5 વિધાનસભા, 4 લોકસભા મત વિસ્તારમાં આવવા છતાં લાંભા વોર્ડ પ્રાથમિક સુવિધાઓથી હજુય વંચિત તો લાંભા વોર્ડ મણિનગર, વેજલપુર, દાણી લીમડા, વટવા, દસકોઈ વિધાનસભા મત વિસ્તાર તથા ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ખેડા લોકસભા મત વિસ્તારમાં આવે છે। તેમ છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આ વોર્ડની વર્ષોથી ઉપેક્ષા થઈ રહી છે। આ બજેટમાં ફરી એકવાર લાંભામાં ડ્રેનેજ નેટવર્ક નાખવાનો વાયદો કરાયો છે।
રોડ પર થૂકનાર સામે કાર્યવાહી. શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે, જેને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. જેથી મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને અધિકારીઓને સૂચના આપી હતી કે જાહેરમાં જે પણ લોકો થૂકી ગંદકી ફેલાવતા લોકોને દંડ કરવા સૂચના આપવામાં આવી. જેના પગલે આજે રવિવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 101 જેટલા લોકોને જાહેરમાં થૂકતા ઝડપી તેમને 50થી લઈને 500 સુધીનો દંડ ફટકારાયો હતો. એક દિવસમાં 12,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. રિલીફ રોડની ZK હોટલમાં અચાનક આગ લાગી તો પોલીસે રોડ બ્લોક કર્યો. અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી ZK હોટલમાં આગની ઘટના ફાયર બ્રિગેડની ટીમે જાણ કરવામાં આવતા 3 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી. હોટલમાં આગ લાગતા દોડધામ મચી હતી તો હોટલમાં રહેતો તમામ સ્ટાફ અને લોકો નીચે ઉતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રિલીફ સિનેમાથી વીજળીગઢ સુધીનો રોડ બંધ કરાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.